જન્મદિન તો બહાનું છે, અસલી મજા તો મફતની ચાનું છે. જો આવી રીતે જન્મદિન પર તમને કોઈ વિશ કરવા માટે એમ કે ચાલ ભાઈ ચા નાસ્તો કરાય, હું આવું છું, હા હમણાં જ, ક્યાં લઈ જાય છે આપણને, તો સમજવું કે એ મિત્રતાની મહેક છે. ચાની ચાહતનું તો ખાલી એક બહાનું છે. બાકી જો આવા મિત્રો તમારી સાથે ઘણા બધા હોય તો સમજવું કે આવા અનેક ઘણા જન્મદિવસો તમારે ઉજવવાના બાકી છે. હાર્ટ એટેક જેવું તો ક્યારેય તમને આવશે જ નહીં, કારણ કે એટલા બધાના દિલ તમારા દિલમાં ધડકતા હશે, જેની ગણના કરવી કે ગણવી એ પણ બહુ મુશ્કેલ છે. એટલે જ મારા કોલેજના દિવસની જો એક કવિતા યાદ કરું કે જે મેં લખી છે, બસ એક ચાય કી ચાહત મિલ जाए, बस एक चाय की चाहत मिल जाए और चार यार, कभी जीने के लिए तो कभी मरने के बाद. માર્મિક છે, થોડુંક સમજાવું. ચા તો કોઈ પણ આર્ટિસ્ટ હોય, કલાકાર હોય, આર્કિટેક્ટ હોય એને ગમતી જ હોય, એટલે એ તો સ્વાભાવિક છે. પણ એ ચા પીવા માટે, ચીયર્સ કરવા માટે ચાર મિત્રો તો જોઈએ જ. પરંતુ જ્યારે સખુશી મરીને જાઓ ત્યારે તમને સ્મશાને લઈ જવા માટે પણ ચાર મિત્રો જોઈએ, ચાર કાંધા આપવા માટે. હું ખુશનસીબ છું કે આવા મારા મિત્રો મારો પરિવાર સાથે છે. હેપી બર્થડે જીગી. જય હિન્દ, જય ભારત.